અમદાવાદમાં આવેલા અંધજન મંડળમાં સહારા ગ્રુપના પ્રજ્ઞાચક્ષુ જે સંકેત કાપડિયા અંધજન મંડળના અનેક વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। અમદાવાદમાં આવેલા અંધજન મંડળના વસ્ત્રાપુર ખાતે પ્રજ્ઞાચક્ષુ દ્વારા અંધ વ્યક્તિઓને સહારા ગ્રુપનો જે ખુદ સંકેત દ્વારા પ્રજ્ઞાચક્ષુ છે તે અનેક વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, અમદાવાદ। સંકેત કાપડિયા। સંકેતભાઈ, આજે જ્યારે સહારા ગ્રુપ તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો શેની બાબતમાં છે અને શું છે આ વિગત? એકચ્યુઅલી આના પહેલાં પણ અમે એક સિઝન 1 પ્રતિદીપ કરેલું હતું, જેમાં બધા 90 જેટલા રાઇટરોને અમે ટ્રોફીઝ અને ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા। આ સંકેતભાઈ કેટલા વર્ષથી આપો છો, કેવી રીતે છે અને શું મહત્ત્વ છે આનું? સર 2025 ત્યાંની સ્ટાર્ટિંગ કર્યું હતું અમે, અને 2023થી અમારું ગ્રુપ તો ચાલતું હતું, પણ અમે નામ 2025માં આપ્યું સહારા। એ પહેલાં અમે અત્યાર સુધી 500થી 400 બાળકોને હેલ્પફુલી થવાનો પ્રયત્ન કરેલો છે। તમારી સાથે કેટલા જણા લોકો આજે કામ કરી રહ્યા છે? આ બધા મારી જોડે અત્યારે 6 થી 7 લોકોની ટીમ છે। શું નામ છે એમના? આર્યન સોલંકી, ભાવેશ પરમાર, ચિરાગ પ્રજાપતિ, અનિક ચાવડા, હર્ષી આલમ શેખ અને અંકુશ શર્મા। અચ્છા, ટ્રોફીનું મહત્ત્વ શું જોયું આજે જે ટ્રોફી આપવાની વાત છે? સર, ટ્રોફીનું મહત્ત્વ એવું છે કે રાઇટર્સ અમારી પાસે કોઈ આશા નથી રાખતા, ગવર્મેન્ટ એક્ઝામ હોય કે સ્કૂલ એક્ઝામ હોય, અમારા રાઇટર્સો વગર કોઈ સ્વાર્થે કે વગર કોઈ ફાયદે પોતાના ખર્ચે પેપર લખવા જતા હોય છે બ્લાઇન્ડ્સનું। તમે ઓઢવ કહો, બોપલ કહો, બધે જ બરાબર। તો ટ્રોફી અમને એટલે આપીએ છીએ અમે કે સમાજને એક નવી સેવા શું છે એ લોકોને ખબર પડે, અને એકને જોઈને બીજાને મોટિવેશન મળે કે આપણે કોઈની આંખો બનીને પેપર લખી જઈએ। સહારા ગ્રુપ કોના દ્વારા છે? સહારા ગ્રુપનો મેન ક્રિએટર હું છું। તમે પોતે જ છો પોતે? અને જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કેટલું ગર્વથી તમે આ વસ્તુ ચાલુ કર્યું અને કેવી રીતે કેટલા ટાઈમથી કરો છો? એકચ્યુઅલી સર 2023થી અમે કરીએ છીએ, અને અમારી સાથે પહેલાં તો અમે 3-4 મિત્રોએ જ ચાલુ કર્યું હતું, પછી 3-4 જોડાવ્યા। અમારી પાસે ટ્રસ્ટ રજિસ્ટર્ડ ટ્રસ્ટ નથી, અમે જે ખીચામાંથી જે ઘરેથી પપ્પા આપે પપ્પા મમ્મી અને 60-70 રૂપિયા લાવીએ, એમાંથી બચાવીને 5,000 થી 7,000 રૂપિયા ભેગા કરીએ, અને એવી રીતે આવી બધા પ્રોજેક્ટો કરીએ છીએ। શું નામ આપનું તમારું? શેખ અરસી આલમ। શું વિગત છે આજે સહારા ગ્રુપ વિશે? આજે સર અમારી રીત છે કે રાઇટરને એક સન્માન સમારોહ, જે ગ્રાઉન્ડ લેવલે જે સારું કામ કરે છે વોલેન્ટિયર લોકો, એમને અમે એક સન્માન સમારોહ રાખ્યો। કેટલા ટાઈમથી કરો છો તમે? સાથે જ છો અહીંયા? યસ। આ જે અત્યારે સંકેતભાઈ દ્વારા જે પ્રોગ્રામ કરી રહ્યા છે એના વિશે શું કહેશો તમે આજે? એના વિશે સર અમે બધા જોડે છે 3-4 જણા મને મેનેજમેન્ટમાં કામકાજ કરી રહ્યા છે, અને સર અમારો ઉદ્દેશ્ય એટલો જ છે કે બ્લાઇન્ડ સ્ટુડન્ટને બધાને રાઇટર મળે અને એકબીજાનું કંઈ એકબીજા શીખે, અને બીજા રાઇટર એકબીજા કહેવાય ને કે સ્ટેટસમાં ને કે બધે મૂકે તો એમને એક મોટિવેટ મળે। चोरी बेमानी और हिंसाते हमको जाना नारी का बन जाओ ना पानी निर्मल अपने निगाह तेरी हमें रखना सीधे हमने સૌથી પહેલું નામ છે ને ભાવેશભાઈ પરમારે આપ્યું હતું। સહારા નામ જ્યારે રાખવામાં આવ્યું હતું ત્યારે અમારું કોઈ રજિસ્ટર નથી। અમારે છે ને લોકોના પૈસા નથી કમાવા, પણ એક વ્યક્તિની જો દુઆ આશીર્વાદ અમને મળશે ને તો અમારે એ કમાવું છે પોતાના ખર્ચે। હું અને મારા મિત્રો છે 4-5, એમે લોકો જે ઘરેથી 60-50 રૂપિયા લઈ જઈએ, એમાંથી બચાવીને અમે પ્રોજેક્ટ કરીએ છીએ। એમે સ્લમ એરિયાના બાળકોને પેન્સિલ સાથે રબર નોટબુક પ્રોવાઈડ કરી છે 400 થી 500 બાળકોને, અને સાથે સાથે એમે જે ઓલ્ડ એજ હોમમાં અંકલ આંટી રહેતા હોય એમને ગાઉન, સાડી અને અંકલોને શર્ટ પ્રોવાઈડ
કર્યા છે. પછી સાથે સાથે અમે વાત કરીએ તો અમે જે મુસલમાન ભાઈઓ હોય છે એને અમે હર વર્ષે રમઝાનમાં એ ભાઈઓને અમે લોટ, ચોખા, ચા, મોરસ એવું પ્રોવાઈડ કરતા હોય છે. અને અમારું મોસ્ટ કામ મહત્વનું કામ જે હોય છે અમારા સહારા ગ્રુપનું એ બ્લાઇન્ડ સ્ટુડન્ટને રાઇટર પ્રોવાઈડ કરવાનું છે. અને અમારા રાઇટરો બ્લાઇન્ડ સ્ટુડન્ટને ગવર્નમેન્ટ એક્ઝામ હોય, સ્કૂલ એક્ઝામ હોય કે કોલેજ એક્ઝામ હોય, વગર કોઈ સ્વાર્થે કે વગર કોઈ ફાયદાના વગર એ લોકો પોતાના ખર્ચે લઈને બ્લાઇન્ડ સ્ટુડન્ટનું પેપર લખે છે. અને એમને ઘણા બધા બ્લાઇન્ડ સ્ટુડન્ટની ગવર્નમેન્ટ એક્ઝામમાં ક્લિયર કરવામાં પણ મદદ કરી છે. તમે એક રાઇટરને એક મેસેજ કરો રાત્રે 12 વાગે તો બી અમારા ગ્રુપના રાઇટરો રેડી રહે છે. તો અમારા માટે આટલી મોટી શું મોટી વસ્તુ હોય છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.